ઠેઠ અંદર સુધી વાગ્યો યાર. કેટલું લોહી નીકળી ગયું, બહુ लोही निकली गई यार. જે લોહી બંધ થવાનું નામ નથી લેતું. तो हेलो गाइस, वेलकम टू रोहित राजा ब्लॉगर यूट्यूब चैनल में आपका स्वागत है. तो गाइस आज मैं यहाँ पे तोड़फोड़ करने आया हूँ. ये गैलरी का तोड़फोड़ करने का है. तो देख सकते हो ये है गैलरी. इसका पूरा प्लास्टर तोड़ के नया प्लास्टर बनाने का है. तो देख सकते हो यहाँ पे काश भी बहुत बढ़िया है ना. तो वीडियो में बने रहना, वीडियो पूरा देखना मैं कैसे कामकाज करता हूँ और तोड़फोड़. તો ફાઇનલી ગાઈસ આપણે નીચેનું તોડી નાખ્યું છે. એક દિવાલનું જોઈ શકો છો. હવે આપણે બીજી દિવાલનું તોડફોડ ચાલુ કરીશું. ગરમી કેટલી થાય છે જોયો. આટલો બધો વરસાદ પડ્યો તો પણ ગરમી જવાનું નામ નથી લેતી. અમે તો મહેનત કરીને વિડીયો બનાવીએ જ છે ને. અને જો વિડીયો બનાવીએ તો કોન્ટ્રાક્ટર જોઈ જાય તો અમને કામે બોલાવે ખરો? ના બોલાવે યાર. કેમ કે કોન્ટ્રાક્ટરથી સાના વિડીયો બનાવીએ અને તમે લોકો સપોર્ટ ના કરો તો કેટલું દુઃખ થાય યાર. તો પ્લીઝ યાર સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. લાઈક શેર કમેન્ટ કરો યાર મારા માટે. મને વાગી ગયું યાર. તોડફોડમાં જો કેટલો વાગી ગયો મને. જોયો વાગ્યું એટલે ઠેઠ અંદર સુધી વાગ્યું યાર. કેટલું લોહી નીકળી ગયું. તોડફોડમાં આવું જ થાય યાર. જ્યારે હોય ત્યારે બહુ વાગે યાર. તોડફોડ કામ કરે ને એટલે વાગી જાય. જો આખો અંદર ઘા પડી. લોહી બંધ થવાનું નામ નથી લેતું યાર. જોઈ શકો છો. બહુ લોહી નીકળી ગયું યાર. જે લોહી બંધ થવાનું નામ નથી લેતું. લોહી નીકળીને અંદર બધું જામ થઈ ગયું ને. એટલે જોવો યાર બહુ લોહી નીકળી ગયું યાર. અને હજુ બંધ થવાનું નામ લેતું નથી. મને લાગે છે પાટો બંધાવવો પડશે. લાઇટ બંધ થઈ ગઈ છે. ક્યાંક જગ્યાએ કોઈક જગ્યાએ વાયર કપાઈ ગયો છે એટલે અહીંયા લાઇટ આવતી નથી. તો જોઈ શકો છો આટલું તોડફોડ અહીંયા રહી ગયું છે. અને હવે હું જાઉં છું નીચે. કેમ કે નીચે અમુક તોડફોડ બાકી છે ને એ કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો તો જોઈ શકો છો આ વાળું પ્લાસ્ટર કાઢવાનું છે અને અહીંયા પાલક બાંધવી પડશે. એટલે પેલો ભાઈ હોલપાસ પાડી રહ્યો છે. तो फाइनली मैंने पालक बांधकर तोड़फोड़ कर दिया है और वीडियो बनाने का मौका नहीं मिला, इसीलिए सॉरी. तो अब मैं जा रहा हूँ हाथ पैर धोने क्योंकि छुट्टी हो गई है.
ફાઇનલી ગાઈઝ ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે, છૂટી થઈ ગઈ છે. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂરથી લખજો કંઈ બી. મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.